નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1 જે ગઈકાલથી શરૂ કર્યો છે એ યુનિટ 1 જેનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન એને શીખવાના છીએ। ગઈકાલે આપણે એક્ટિવિટી 1 જોઈ હતી। એક્ટિવિટી 1માં આપણને સુનિતા વિલિયમ્સની વાત હતી। મેં તમને એક્ટિવિટી 1નું બુકમાંથી રીડિંગ કરવાનું પણ કહ્યું હતું, તો તમે ધ્યાનપૂર્વક એનું રીડિંગ કર્યું હશે। તો આજે આપણે હવે શરૂ કરીએ એક્ટિવિટી 2। તો દરેક સ્ટુડન્ટ્સ બુકમાં જોશે કે એક્ટિવિટી 2માં શું સૂચના આપી છે। તો પેજ નંબર 2 પર આપી છે આપણને એક્ટિવિટી 2A। એમાં લખ્યું છે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ। અહીંયા કેટલાક સેન્ટેન્સ, કેટલાક વાક્યો આપ્યા છે અને એની નીચે ત્રણ ક્વેશ્ચન આપ્યા છે। દરેકમાં ABC એવા ત્રણ ક્વેશ્ચન આપ્યા છે। તો એ સેન્ટેન્સમાંથી જે ક્વેશ્ચન બનતો હોય એની સામે આપણે ટીક કરવાનું છે। તો જોઈએ હવે બુકમાંથી સેન્ટેન્સ। ફર્સ્ટ સેન્ટેન્સ છે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ। સુનિતા વિલિયમ્સ 36 દિવસ સુધી સ્પેસમાં રોકાયા હતા અને એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન બનાવ્યો છે વેર ડીડ શી સ્ટે, તે ક્યાં રોકાયા હતા? તો સ્પેસમાં રોકાયા હતા। તો આ પ્રશ્ન આપણને મળે છે તો એની સામે ટીક કરીશું। બીમાં છે સેકન્ડ ક્વેશ્ચન હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, કોણ અવકાશમાં રોકાયું હતું? તો સુનિતા વિલિયમ્સ રોકાયા હતા। તો સેકન્ડ ક્વેશ્ચન પણ આપણને આ સેન્ટેન્સમાંથી મળે છે તો બીની આગળ પણ આપણે ટીક કરીશું। સીમાં છે ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, તે કેટલા દિવસ સુધી સ્પેસમાં રોકાયા હતા? તો 36 ડેઝ। તો થર્ડ ક્વેશ્ચન છે એ પણ આપણને અહીંયા મળે છે તો ત્રણેયની સામે આપણે ટીક કરીશું। સેકન્ડ સેન્ટેન્સ છે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ। થિયેટર છે એ સૌ પ્રથમ ગ્રીસમાં એનો વિકાસ થયો હતો, ડેવલપ થયું હતું અને કયા રિલિજિયસ વ્યૂમાં, ધાર્મિક કોઈ હશે એના માટે એનો ઉદ્ભવ થયો હતો। તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન બનાવ્યો છે વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, ગ્રીસમાં શેનું ડેવલપ થયું હતું? તો એ ક્વેશ્ચન પણ આપણને આ સેન્ટેન્સમાંથી મળે છે તો એ સામે ટીક કરીશું। બીમાં છે વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ, થિયેટર કેમ ડેવલપ્ડ થયું હતું? તો એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ। તો સેકન્ડ ક્વેશ્ચન પણ આપણને આ સેન્ટેન્સમાંથી મળે છે તો એની સામે પણ આપણે ટીક કરીશું। થર્ડ છે વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ્ડ, સૌ પ્રથમ થિયેટર ક્યાં ડેવલપ થયું હતું? તો થર્ડ ક્વેશ્ચન છે એ પણ આપણને મળે છે તો ABC ત્રણેયની સામે આપણે ટીક કરીશું। હવે થર્ડ સેન્ટેન્સ છે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625। સૌ પ્રથમ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત 1625માં લંડનના ન્યૂઝપેપરના પાછળના પેજ પર દેખાઈ હતી, એવો અર્થ થાય આ સેન્ટેન્સનો। તો ફર્સ્ટ છે વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર, ક્યારે દેખાઈ હતી? તો 1625માં। તો આ પ્રશ્ન મળે છે આપણને તો એમાં ટીક કરીશું। સેકન્ડ છે હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625, 1625માં કોણે સૌ પ્રથમ એડવર્ટાઇઝમેન્ટ આપી હતી? તો તેનો જવાબ મળતો નથી તો બીની સામે ટીક કરીશું નહીં। સી છે વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન લંડન ન્યૂઝપેપર, લંડન ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ ક્યાં દેખાઈ હતી? તો ઓન ધ બેક પેજ। તો સી છે એ ક્વેશ્ચન પણ આપણને મળે છે। હવે છે ફોર્થ સેન્ટેન્સ કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વિમેન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા। કિરણ બેદી છે એ પ્રથમ મહિલા બનનાર IPS પ્રથમ ભારતીય મહિલા હતા કે જે IPS ઓફિસર બન્યા હતા। તો હુ ઇઝ ધ ફર્સ્ટ વિમેન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, સૌ પ્રથમ ભારતીય IPS ઓફિસર કોણ હતા? તો એના જવાબમાં કિરણ બેદી મળે છે આપણને તો એ છે એની સામે ટીક કરીશું। બી છે વોટ ઇઝ કિરણ બેદી, કિરણ બેદી શું હતા? તો IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, એનો જવાબ પણ મળે છે તો બીમાં પણ ટીક કરીશું। થર્ડ છે વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર,
ક્યારે કિરણ બેદીને આઈપીએસ ઓફિસર સિલેક્ટ કરવામાં આવ્યા હતા? તો એ સમય આપણને આપવામાં નથી આવ્યો આ સેન્ટેન્સમાં, તો સી છે એની સામે ટીક કરીશું નહીં. 5th સેન્ટેન્સ છે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2nd ઓક્ટોબર 1869. 2 ઓક્ટોબર 1869માં ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા? તો અહીંયા એનો કોઈ ઉલ્લેખ નથી, તો એમાં ટીક ન આવે. સેકન્ડ છે વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? ક્યાં જન્મ્યા હતા? તો ઇન પોરબંદર, એનો આન્સર મળે છે, તો બીની સામે ટીક કરીશું. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ છે? તો 2nd ઓક્ટોબર 1869 એનો જવાબ મળે છે, તો સીમાં પણ આપણે ટીક કરીશું. હવે આપણને આપી છે એક્ટિવિટી 2B. એમાં સૂચના છે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. સેન્ટેન્સ આપ્યા છે, એની નીચે કેટલાક શબ્દો નીચે અંડરલાઇન કરી છે, તો એ અંડરલાઇન કરેલ શબ્દ જવાબમાં મળે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. એક્ઝામ્પલ છે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. તો ફર્સ્ટ ક્વેશ્ચન સુનિતા નીચે અંડરલાઇન છે, તો હું વડે ક્વેશ્ચન બનાવી શકીએ કે કોણ ગ્રેજ્યુએટ થયું હતું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી. સેકન્ડ છે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તો સુનિતા ક્યાં ગ્રેજ્યુએટ થયા હતા એવો પ્રશ્ન બનાવી શકાય. તો નીચે ફર્સ્ટ ક્વેશ્ચન બનાવ્યો છે હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તો અહીંયાથી સુનિતા વર્ડ્સ છે જે અંડરલાઇન કરેલો એ વર્ડ્સ નીકળી જાય. સેકન્ડ છે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? સુનિતા ક્યાંથી ગ્રેજ્યુએટ થયા હતા? તો એ પ્રમાણેનો ક્વેશ્ચન બને. હવે એ જ પ્રમાણે આપણને બીજા સેન્ટેન્સ આપ્યા છે, એના પરથી આપણે પ્રશ્નો બનાવવાના છે. તો જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ. અહીં ફર્સ્ટ સેન્ટેન્સ લખ્યું છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. મારા મિત્રએ ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી હતી. તો એના પરથી એની 3 વર્ડ્સ નીચે અંડરલાઇન છે આપણને દેખાય છે. એક તો માય ફ્રેન્ડ્સ એટલે શું છે અહીંયા નામ, તો શેના વડે ક્વેશ્ચન બનશે? હુ વડે. સેકન્ડ છે અમિત્સ વિલેજ, તો અહીંયા શું છે? પ્લેસ છે. ક્યાં શેની મુલાકાત લીધી હતી? તો એના માટે વેર, ક્યાં ગયા હતા અથવા શેની મુલાકાત લીધી હતી એ પ્રમાણે પણ ક્વેશ્ચન બને. અને લાસ્ટ છે લાસ્ટ વેકેશન, ક્યારે ગયા હતા? તો વેન વડે ક્વેશ્ચન બનશે. તો અહીંયા ફર્સ્ટ આપણે હુ વડે ક્વેશ્ચન બનાવીશું. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન? તો અહીંયા જ્યારે હુ વડે પ્રશ્ન બને ત્યારે અહીંયા નામ છે એ નીકળી જાય, તો માય ફ્રેન્ડ્સ નીકળી જશે. સેકન્ડ છે અમિત્સ વિલેજ, શાની મુલાકાત લીધી હતી? તો વોટ ડીડ અહીંયા શું બનશે? વોટ વડે પ્રશ્ન બનશે. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ? માય ફ્રેન્ડ્સ વિઝિટ. અહીંયા ડીડ વર્ડ્સ આવ્યો, આપણે જાણીએ છીએ પાસ્ટ ટેન્સ, એટલે અહીંયા વિઝિટેડ જે ભૂતકાળનું રૂપ હતું એનું મૂળ રૂપ થઈ જાય. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન? તો વોટ વડે સેકન્ડ ક્વેશ્ચન બન્યો. હવે થર્ડ છે લાસ્ટ વેકેશન, એ શું છે? સમય છે, તો ત્યાં વેન WHEN વેન વડે ક્વેશ્ચન બનશે. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ
મારા મિત્રોએ ક્યારે અમિતના ઘરની મુલાકાત, અમિતના ગામની મુલાકાત લીધી હતી? તો લાસ્ટ વેકેશન. તો જ્યારે આપણે સમય બતાવવો હોય તો એના માટે વેન વડે WH વર્ડ છે વેન, એના વડે પ્રશ્ન બનાવી શકીએ, જે આપણે શીખ્યા છીએ. અહીં સેકન્ડ સેન્ટેન્સ છે, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1961. કનૈયાલાલ મુનશીએ 1916માં પાટણની પ્રભુતા લખી હતી. તો અહીંયા 3 વર્ડ્સ નીચે અંડરલાઈન છે, કનૈયાલાલ મુનશી, પાટણની પ્રભુતા ઇન 1961. તો પાટણની પ્રભુતા કોણે લખી હતી? તો એના માટે હુ વડે ક્વેશ્ચન બને ત્યારે નામ નીકળી જાય. શું લખ્યું હતું કનૈયાલાલ મુનશીએ? તો પાટણની પ્રભુતા. તો વોટ વડે ક્વેશ્ચન બને ત્યારે આ વર્ડ્સ નીકળી જશે. અને ક્યારે લખી હતી? તો 1961માં. તો વેન વડે ક્વેશ્ચન બને. તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન બનાવીશું. હુ રોટ પાટણની પ્રભુતા in 1961. એ જ પ્રમાણે વોટ વડે સેકન્ડ ક્વેશ્ચન બનાવીશું. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઈટ અહીંયા વર્ડ્સ રોટ છે એ રાઈટનું પાસ્ટ ટેન્સ છે. અહીંયા ક્વેશ્ચન બને વોટ વડે ત્યારે ડીડ આવે ત્યારે એનું મૂળ રૂપ થઈ જાય. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઈટ ઇન 1961? ઇન 1916 છે, 1916. તો આ પ્રમાણે સેકન્ડ ક્વેશ્ચન બને. થર્ડ ક્વેશ્ચન બનાવીએ વેન વડે. When did Kanhaiялal Munshi write પાટણની પ્રભુતા? તો એમને પાટણની પ્રભુતા ક્યારે લખી હતી? એ પ્રમાણે 3 ક્વેશ્ચન બને. જો થર્ડ ક્વેશ્ચન લખ્યું છે અહીંયા, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. 19 સપ્ટેમ્બર 1965માં ઓહિયો સ્થળે સુનિતા વિલિયમ્સ જન્મી હતી. ત્યાં એમનો જન્મ થયો હતો. તો અહીંયા 3 વર્ડ્સ નીચે આપણને અંડરલાઈન દેખાય છે. ફર્સ્ટ વર્ડ છે સુનિતા વિલિયમ્સ. તો કોણ જન્મ્યું હતું? તો હુ વડે ક્વેશ્ચન બનશે. સેકન્ડ છે ક્યારે જન્મી હતી? તો ત્યાં શું આવશે? વેન, સમય, ક્યારે જન્મી હતી? તો 19 સપ્ટેમ્બર 1965 નીકળી જાય. અને ક્યાં જન્મી હતી? તો WHERE વેર વડે ક્વેશ્ચન બને તો ત્યાં ઓહિયો સ્થળ નીકળી જાય. તો ફર્સ્ટ ક્વેશ્ચન લખીએ આપણે. હુ વોઝ બોર્ન ઓન 19th સપ્ટેમ્બર 1965 in ઓહિયો. 19 સપ્ટેમ્બર 1965માં ઓહિયોમાં કોણ જન્મ્યું હતું? તો સુનિતા વિલિયમ્સ નીકળી જાય. હવે ક્યારે જન્મી હતી? તો when was સુનિતા વિલિયમ્સ બોર્ન
When was Sunita Williams born in Ohio? તો સુનિતા વિલિયમ્સ ઓહિયોમાં ક્યારે જન્મી હતી? તો 19 સપ્ટેમ્બર 1965. હવે ક્યાં જન્મી હતી? તો Where was Sunita Williams born on 19th September 1965. તો 19 સપ્ટેમ્બર 1965માં સુનિતા વિલિયમ્સ ક્યાં જન્મી હતી? તો ઓહિયો સ્થળ આવે. તો આ પ્રમાણે થર્ડ સેન્ટેન્સમાંથી 3 ક્વેશ્ચન બને. જોઈએ ફોર્થ સેન્ટેન્સ છે મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્નાએ સવારે મેંગો જ્યુસ બનાવ્યો હતો. તો કોણે બનાવ્યો હતો? તો હુ વડે ક્વેશ્ચન બને તો મુન્નાએ બનાવ્યો હતો. શું બનાવ્યું હતું? તો વોટ વડે ક્વેશ્ચન બને તો મેંગો જ્યુસ બનાવ્યો હતો. અને ક્યારે બનાવ્યો હતો? તો ઇન ધ મોર્નિંગ સવારે બનાવ્યો હતો. તો હુ, વોટ અને વેન એવા 3 ક્વેશ્ચન બને. લખીએ ફર્સ્ટ ક્વેશ્ચન. તો શું બનશે? હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. હવે શું બનાવ્યું હતું? તો વોટ. અહીંયા વોટ ડીડ મુન્ના. અહીંયા મેડ છે, ભૂતકાળનું રૂપ છે, પણ અહીંયા ડીડ આવે એટલે શું બનશે? મેક. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ? મુન્નાએ મેંગો જ્યુસ ક્યારે બનાવ્યો હતો? તો ઇન ધ મોર્નિંગ વર્ડ્સ નીકળી જશે. તો વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ? મુન્નાએ ક્યારે મેંગો જ્યુસ બનાવ્યો હતો? તો આ પ્રમાણે ફોર્થ સેન્ટેન્સમાંથી 3 ક્વેશ્ચન બનશે. જોઈએ લાસ્ટ સેન્ટેન્સ. માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. માયાએ અંગ્રેજી શીખવા માટે સ્પેશિયલ ક્લાસીસને અટેન્ડ કર્યા. કોણે અટેન્ડ કર્યા? તો માયાએ. શું અટેન્ડ કર્યું? તો સ્પેશિયલ ક્લાસીસ. કેમ અટેન્ડ કર્યા? વાય. તો ટુ લર્ન ઇંગ્લિશ. તો એ પ્રકારે 3 ક્વેશ્ચન બને. ફર્સ્ટ લખીએ. હુ અટેન્ડેડ ધ લર્ન ઇંગ્લિશ. કોણે કર્યા? તો માયાએ. તો માયા વર્ષ નીકળી જાય. કેમ કર્યા? તો વોટ ડીડ માયા માયાએ અંગ્રેજી શીખવા શું અટેન્ડ કર્યું? તો વોટ ડીડ માયા અટેન્ડ What did Maya attend to learn English?
એ પ્રમાણે બનશે. લાસ્ટ જોઈએ તો કેમ કર્યા, તો વાય વડે ક્વેશ્ચન બને. Why did Maya attend special classes? તો આ પ્રમાણે આ સેન્ટેન્સમાંથી આ 3 ક્વેશ્ચન બને. હવે એના પછી આપણને એક્ટિવિટી 3 આપી છે તે આપણે બુકમાંથી જોઈશું. દરેકે બુકમાં જોવાનું છે એક્ટિવિટી 3 માટે. તો લખ્યું છે હિયર આર સમ રીડલ્સ. રીડલ્સ એટલે ઉખાણા. અહીં એમ કે કેટલાક ઉખાણા છે. ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ. એને એમ કે સોલ્વ કરો. ધેન રાઇટ ધ આન્સર. પછી એના જવાબો લખો. હવે આપણે ધ્યાનથી જોઈશું તો આ રીડલ્સ છે ABCD એમ 4. એની નીચે બુકમાં જોઈએ તો આપણને કેટલાક શબ્દો દેખાય છે. જો CC KOL ETPA RCE DORRE એવા અટપટા શબ્દો છે. તો શું છે, કોઈ એક ચોક્કસ વર્ડ્સ છે જે આ રીડલ્સનો જવાબ છે એને આડા અવળા અક્ષરોમાં આપ્યા છે. તો એને આપણે ગોઠવી અને આનો જવાબ આપવાનો છે. તો જોઈએ ફર્સ્ટ રીડલ છે એમાં ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ. એની શરૂઆત ક્યારે થાય છે, જ્યારે એનો અંત થાય છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ. અને જ્યાં તમારું સુંદર ઘર છે ત્યાં એનું સ્ટેન્ડ હોય છે. વોટ ઇઝ ઇટ, તે શું છે, તો નીચે જુઓ અહીંયા શું આવશે, રોડ ROAD. લાસ્ટ જે વર્ડ દેખાય છે આપણને એમાંથી એક વર્ડ બનશે રોડ. એ આ ફર્સ્ટ રીડલનો જવાબ હશે. તો આપણે નીચે જગ્યા આપી છે એમાં લખીશું રોડ, ROAD રોડ. હવે સેકન્ડ રીડલ છે નો ટંગ નો ઇયર. આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર. હુ એમ આઈ. મારે જીભ નથી, કાન નથી, છતાં હું બોલું છું, ગાઉં છું અને સાંભળું છું. હું કોણ છું, તો અહીંયા સેકન્ડ વર્ડ છે એના પરથી એક વર્ડ બને છે ટેપ રેકોર્ડર. તો અહીંયા જવાબ આવશે ટેપ રેકોર્ડર. ટેપ રેકોર્ડર. સી છે ઇટ રન્સ નાઇટ એન્ડ ડે. તે દિવસ અને રાત્રે દોડ્યા જ કરે છે. બટ ઇટ નેવર રન્સ અવે. પણ તે ક્યારેય ત્યાંથી દૂર જતી નથી. વોટ ઇઝ ઇટ, શું છે, તો ફર્સ્ટ વર્ડ છે એના પરથી બનશે ક્લોક, ઘડિયાળ. જે આનો જવાબ છે. હંમેશા ચાલતી જ રહે છે એમાં કાંટા, પણ એ તો જે સ્થળે છે તે જ સ્થળે રહે છે. તો સીમાં આવશે ક્લોક. દિવાલ ઘડિયાળ CLOCK. લાસ્ટ છે ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ. પૈડા પર રહેલું એક ઘર કે જે દોડે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. અને એક જગ્યાએથી બીજી જગ્યાએથી એ લોકોને લે છે, પોતાની અંદર બેસાડે છે. તો એ શું હશે, ટ્રેન. એક ઘર બનાવેલું છે તે શેના પર છે, પૈડા પર છે. અને એક સ્થળેથી બીજા સ્થળેથી તે લોકોને લઈ અને પોતાનામાં બેસાડે છે. તો ત્યાં આવશે ટ્રેન. તો આજે આપણે આ એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 શીખ્યા. તો એક્ટિવિટી 2 છે એ એક્ટિવિટી 2A છે એના જવાબો તમારે બુકમાં ટીક કરવાના. પણ એક્ટિવિટી 2B જે પ્રમાણે આપણે અહીંયા ક્વેશ્ચન બનાવ્યા એ 2B છે એને નોટમાં લખવાનું છે. અને આ એક્ટિવિટી 3ના જવાબો પણ તમારે બુકમાં લખવાના છે. નમસ્કાર.